નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ, સર્ગવા ચિકિત્સા. હવે આ નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, પણ એને પ્રકૃતિનું અમૃત પણ કહેવાય છે. અને આજે આપણે એ જ જાણવાના છીએ કે આ એક સાધારણ દેખાતા ઝાડમાં એવી તો કઈ અસાધારણ શક્તિઓ છુપાયેલી છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે ખરું ને કે આ પ્રકૃતિનું અમૃત એ છે શું આખરે? અમૃત શબ્દ સાંભળીએ એટલે તરત જ કંઈક જીવન આપનારું, પોષણથી ભરપૂર હોય એવું યાદ આવે. તો વિચારો શું હોઈ શકે આ? અને જવાબ છે સરગવો. હા, એ જ સરગવો, જેની શીંગોનું શાક કદાચ આપણા બધાના ઘરે બનતું હશે. પણ આપણે જેને ખાલી એક શાકભાજી સમજીએ છીએ, એ ઝાડ ખરેખર તો અસાધારણ ગુણધર્મોનો ખજાનો છે. તો ચાલો આપણી આ સફરના પહેલા ભાગની શરૂઆત કરીએ અને સમજીએ કે સરગવાને પ્રકૃતિનું અમૃત શા માટે કહેવામાં આવે છે. જુઓ, સર્ગવા ચિકિત્સાનો મતલબ કોઈ મોટી મેડિકલ ટ્રીટમેન્ટ નથી. એનો સીધો સાદો અર્થ એ છે કે સરગવાના ઝાડમાંથી મળતા જે પણ ફાયદા છે, પછી એ ખાવા માટે હોય કે સ્વાસ્થ્ય માટે, એ બધાને એકસાથે જોવામાં આવે છે. બસ આ જ કારણે એને પ્રકૃતિનું અમૃત જેવું મોટું નામ મળ્યું છે. પણ સવાલ એ છે કે આ બધા ફાયદા આવે છે ક્યાંથી? તો ચાલો એના મૂળ સુધી જઈએ. અને અહીં તો મૂળ એટલે ખરેખર એનું ઝાડ જ છે.